જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના જે વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું વિભાગ સીનું પ્રકરણ નંબર 7. તો શરૂ કરીએ આજના વિડીયોને, જેની અંદર તમારો આજનો પહેલો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં વિવિધ પ્રકારના આલેખ આપેલા છે, તેના પરથી નીચેના પ્રશ્નના ઉત્તર આપો. તમને અલગ અલગ આલેખ આપ્યા, જેમાં પહેલો આલેખ અંતરવિરુદ્ધ સમયનો છે, ત્યારબાદ બીજો આલેખ છે એ પણ અંતરવિરુદ્ધ સમયનો છે, અને ત્રીજો જે આલેખ છે એ વેગ વિરુદ્ધ સમયનો અહીંયા દેખાઈ આવે છે. તો આપણે પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે આપેલા આલેખોનું અંતરવિરુદ્ધ સમય અને વેગ વિરુદ્ધ સમયમાં વર્ગીકરણ કરો. તો પહેલા જે બે આલેખ છે એ અને બી એ તમારા અંતરવિરુદ્ધ સમયના છે, જ્યારે વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ સી છે તે. ત્યારબાદ આપેલ ત્રણેય આલેખ કયા પ્રકારની ગતિ દર્શાવે તે જણાવો. તો અહીંયા આપણે જોઈએ તો આલેખ છે સુરેખા છે, એટલે એ નિયમિત ઝડપે ગતિ દર્શાવે. ત્યારબાદ અહીંયા છે એ કન્ટિન્યુ વધે છે, બરાબર, ઉપરની તરફ ગ્રાફ છે એ જાય છે, પણ સુરેખા નથી, એટલે આપણે કહી શકીએ કે અનિયમિત ઝડપે ગતિ કરે. અને અહીં સાફ દેખાય છે ક્યારેક ઝડપ વધે છે, ક્યારેક ઘટે છે, બરાબર, એટલે કે એ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે, આલેખ સી. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર બીજો, તફાવત લખો વેગ અને ઝડપ. તો વેગ એટલે કે પદાર્થ એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે, જ્યારે ઝડપ છે એ પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને કહે છે, બરાબર. ત્યારબાદ વેગ બરાબર છે સ્થાનાંતરના છેદમાં સમય, જ્યારે ઝડપ બરાબર પદાર્થે કાપેલ અંતરના છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય. હવે વેગ છે એ ધન, ઋણ અથવા તો શૂન્ય હોઈ શકે, પણ ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે, ઋણ હોઈ શકે નહીં. અને વેગ છે એ સદિશ રાશિ છે, જ્યારે ઝડપ છે એ અદિશ રાશિ છે. ત્યાર પછીનો તમારો પ્રશ્ન, ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગ જણાવો. તો વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત તે જાણી શકાય. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશે જાણકારી મેળવી શકાય છે. આલેખનો ઢાળ પ્રવેગ દર્શાવે છે, અને આ પરથી પદાર્થ પ્રવેગી ગતિ અથવા તો પ્રતિપ્રવેગી ગતિ કરે છે તે જાણી શકાય છે. ત્યારબાદ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાથી આપેલ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર છે એ શોધી શકાય છે. ત્યારબાદ એક જ આલેખ પત્ર પર બે જુદા જુદા પદાર્થો માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી તે બે પદાર્થોના વેગ છે એની સરખામણી કરી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન, અંતરવિરુદ્ધ સમયના આલેખનો ઉપયોગ જણાવો. તો અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય, એટલે કે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત તે જાણી શકાય છે. બીજું છે, અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી આપેલ સમયગાળાના કોઈ પણ સમયે ગતિ કરતા પદાર્થનો અંદાજિત સ્થાન નક્કી કરી શકાય, તેમજ જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચ્યો હશે તે પણ કહી શકાય છે. ત્રીજું છે, અંતરવિરુદ્ધ સમયના આલેખમાં મળતી સુરેખાના ઢાળ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ એટલે કે વેગનું મૂલ્ય છે શોધી શકાય. ત્યારબાદ એક જ આલેખ પત્ર પર દોરેલ અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય. ત્યારબાદ એક જ આલેખ પત્ર પર દોરેલા અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી એક જ સીધા રસ્તા પર જુદી જુદી ઝડપથી ગતિ કરતા બે પદાર્થો એકબીજાને ક્યાં અને ક્યારે મળશે તે પણ નક્કી કરી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રવેગનું માત્ર સૂત્ર લખો, તે પરથી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવવાની, પ્રવેગનો એકમ જણાવવાનો, અને સદિશ રાશિ છે ગતિશ તે પણ જણાવવાનું છે. તો પ્રવેગ એટલે કે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારનું માપ. તો પ્રવેગને આપણે એ વડે દર્શાવીએ તો પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો આપણે આ રીતના તેને લખી શકીએ. તો જો ગતિમાન પદાર્થનો સમય ટી છે એ 0 હોય, એટલે કે ટી બરાબર 0 સમયે વેગ એટલે કે પ્રારંભિક વેગ u હોય, અને ટી બરાબર ટી સમયે તેનો વેગ એટલે કે અંતિમ વેગ v હોય, તો પદાર્થનો પ્રવેગ છે એ નીચે મુજબ મળે. પ્રવેગ એ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ વેગ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો ઉપર v માઇનસ યુ છેદમાં ટી માઇનસ 0, તો તમને શું મળે? v માઇનસ યુ ના છેદમાં ટી. તો ઉપરના સૂત્ર પરથી નીચેના બે મહત્વના મુદ્દાઓ ફલિત થાય છે કે જો v ગ્રેટર ધેન યુ હોય, એટલે કે સમયની સાથે પદાર્થના વેગમાં વધારો થતો હોય, તો પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન મળે, અને અહીં પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. અત્રે પ્રવેગની દિશા વેગની દિશામાં જ હોય છે. જો હવે v લેસ ધેન યુ હોય, એટલે કે સમયની સાથે પદાર્થના વેગમાં ઘટાડો થતો હોય, તો પ્રવેગનું મૂલ્ય હંમેશા ઋણ મળે છે, અને અહીં પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. અત્રે પ્રવેગની દિશા વેગની વિરુદ્ધ દિશામાં હોય, અને પ્રવેગનો એસઆઈ એકમ છે મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ, અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડ રેસ્ટ -2 માં લખી શકો. અને એનો સીજીએસ એકમ છે સેન્ટીમીટરના છેદમાં સેકન્ડનો વર્ગ, એટલે કે સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ રેસ્ટ -2. પ્રવેગ છે એ સદિશ રાશિ છે, અને વ્યાપક રૂપે પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે. તો મિત્રો, આપણું જે ચેપ્ટર હતું એ થાય છે અહીં પૂરું. આપણે જલ્દીથી જ એક નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.